आप सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। ભક્તો ભગવાન જ્યારે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે અને પ્રભુનું જે વિચરણ હોય ને એ ભક્તોના સુખના અર્થે હોય છે, એટલે ભગવાન ભક્તો માટે જ પૃથ્વી ઉપર પધારે એ એમનું મુખ્ય ધ્યેય હોય છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ જ્યારે પૃથ્વી ઉપર પ્રગટ થયા અને પ્રભુએ 14 વર્ષનું વનવાસ સ્વીકાર્યું, એનામાં મુખ્ય કારણ તો પિતાની આજ્ઞાનું પાલન અને વચનનું પાલન એ બે હેતુ તો હતા જ, પણ સાથે સાથે અસુરોનો નાશ કરવો એ પણ હેતુ હતો. પણ સૌથી મહત્ત્વનો હેતુ તો એ હતો કે વનમાં હજારો વર્ષોથી ઋષિ મુનિઓ મુક્તાત્માઓ પ્રભુના આગમનની રાહ જોઈને તપ કરી રહ્યા હતા. એમને ભગવાનને પોતાના દર્શન આપી અને પોતાનું સુખ આપવું હતું. એના માટે જ પ્રભુએ વનવાસ સ્વીકારી અને વન વિચરણ કર્યું. એવી જ રીતે સ્વામિનારાયણ ભગવાને જ્યારે છપૈયાપુરમાં જન્મ ધારણ કર્યો અને 11 વર્ષની ઉંમર થઈ ત્યારે પ્રભુએ ઘરનો ત્યાગ કર્યો અને 7 વર્ષ સુધી પ્રભુએ ઉઘાડા પગે વન વિચરણ કર્યું. જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે પ્રથમ પુલાશ્રમ, જેને આપણે મુક્તિનાથ તરીકે પણ ઓળખીએ છીએ, ત્યાં પ્રભુએ 4 મહિના સુધી આકરો તપ કર્યો અને ત્યાંથી વિચરણ આગળ વધારતા ઉત્તરમાં પ્રભુ બદ્રીનાથ, કેદારનાથ, પશ્ચિમમાં જગન્નાથપુરી, દક્ષિણમાં રામેશ્વર, પૂર્વમાં દ્વારિકાધીશ આદિ તીર્થોનું વિચરણ કરતાં કરતાં પ્રભુ ગુજરાતમાં આવ્યા. ગુજરાતમાં પ્રભુ બુધેજ ગામમાં પધાર્યા. બુધેજ ગામમાં ખોડાભાઈ નામે એક ગ્રસ્ત રહેતા હતા. એમના માતા એ તીર્થવાસીઓ માટે સદાવ્રત ચલાવતા હતા અને જે તીર્થવાસીઓ આવે એને ઝારનું સદાવ્રત આપતા હતા. નીલકંઠ વર્ણી સ્વરૂપે સ્વામિનારાયણ ભગવાન જ્યારે બુધેજ આવ્યા ત્યારે ખોડાભાઈના ઘેર આવ્યા અને પ્રભુએ ભિક્ષાની યાચના કરી. ત્યારે ખોડાભાઈની માતાએ જુવાર લઈને આવ્યા અને ભગવાનને આપવા માટે જ્યારે બારણે આવ્યા ત્યારે નીલકંઠ વર્ણીએ જુવાર જોઈને કીધું કે માતા, આ જુવારને દળવી પછી એમાંથી રોટલા બનાવવા એના કરતાં કાંઈક તૈયાર ભોજન હોય તો અમને આપો. ત્યારે ખોડાભાઈની માતાએ કહ્યું કે તમારા જેવા તો અહીં કેટલાય આવે છે, કેટલાને તૈયાર ભોજન આપું. ત્યારે પ્રભુએ કહ્યું કે બીજા આવે છે એવા અમે નથી. ત્યારે ખોડાભાઈની માતાએ તો કહ્યું કે તમે શું, તમારા કરતાં પણ ઊંચા, તમારા કરતાં પણ જાડા, મોટી જટાઓવાળા, ચીપિયાઓવાળા કઈ આવે છે અને અમે કેટલાને એવું દાન આપીએ. ત્યારે પ્રભુએ મર્મ ભરેલી ભાષામાં કીધું કે અમારા જેવા કોઈ આવ્યા નથી ને કોઈ આવશે નહીં, માટે તૈયાર ભોજન હોય તો આપો, અમે ભોજન ગ્રહણ કરીએ. ત્યારે ખોડાભાઈની માતાએ કહ્યું કે તૈયાર ભોજન નથી, જો આ ઝાર લેવી હોય તો લ્યો, નહીંતર ચાલતા થાઓ. પ્રભુએ ઝારમાંથી એક મુઠ્ઠી જુવાર લીધી અને પછી આગળ વધ્યા. એક બહુ અદ્ભુત ચમત્કાર થયો. પ્રભુ જ્યારે ખોડાભાઈના આંગણામાંથી પસાર થયા ને ત્યારે પૃથ્વી ઉપર કંકુના ચરણાબિંદ છપાતા ગયા, પણ ખોડાભાઈની માતાનું એ તરફ ધ્યાન ગયું નહીં અને પ્રભુ ગામની ભાગોળેથી પસાર થઈ ગયા. થોડો સમય થયો એટલે ખોડાભાઈ ઘરે આવ્યા. ઘરે આવીને જોયું તો આંગણામાં ચરણાબિંદ જોયા. સોળે ચિન્ન સહિત શોભેવાલા ચરણ કમળની જોડ. આંગણામાં કંકુના પગલા જોયા અને ખોડાભાઈએ નિરખીને પગલામાં જોયું ને તો 16 ચિહ્નો દેખાયા. અષ્ટકોણને ઉદ્વ રેખા સ્વસ્તિક જાંબુ જવવાલા વજ્ર અંકુશને કેતુ પદ્મ જમણે પગે નવવાલા ત્રિકોણ કળશને ગોપદ સુંદર ધનુષ્યને મીનવાલા. કહેવાય છે ને કે પ્રભુના ચરણાવિંદમાં 16 ચિહ્નો હોય. ખોડાભાઈએ જ્યારે નિરખીને જોયું ને ત્યારે 16 ચિહ્નોના પગલામાં દર્શન થયા. એટલે ખોડાભાઈએ પોતાની માતાને બૂમ પાડીને બોલાવી કે માં, આપણા ઘરે આજે કોઈ આવ્યો તો? ત્યારે એની માતાએ કહ્યું કે હા, એક બાળાયોગી આવ્યા હતા. ત્યારે ખોડાભાઈએ પૂછ્યું કે માં, એમણે કાંઈ માગ્યું ને તે કાંઈ આપ્યું? ત્યારે ખોડાભાઈની માતાએ કીધું કે એમણે તૈયાર ભોજનની માંગણી કરી પણ મેં આપી નહીં. કેમ? તો કે આજે જે આવ્યા હતા ને એ સાક્ષાત પરમાત્મા હતા. ત્યારે ખોડાભાઈની માતાએ કીધું કે તને કેમ ખબર પડી કે
ભગવાન હતા. ત્યારે ખોડાભાઈએ કીધું કે જો આપણા આંગણામાં કંકુના ચરણાવીન ને એમાં પ્રભુના ચરણાવીનના 16 ચિહ્નો સાક્ષાત દેખાય છે. ત્યારે એની માતાએ કીધું કે એમણે માગણી તો કરી પણ મેં અન્ન આપ્યું નહીં. ત્યારે ખોડાભાઈએ કીધું કે માં, આંગણે આવેલા રતનને તમે ઓળખી શક્યા નહીં. આપણા ઘરે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ આવ્યા હતા પણ તમે એમને ભોજન કરાવ્યું નહીં. ખોડાભાઈને ખૂબ અફસોસ થયો. ખોડાભાઈએ તરત જ ઘોડી ઉપર સવાર થઈ અને બાલાયોગીને શોધવા માટે નીકળ્યા. જ્યારે ગામની ભાગોળે પહોંચ્યા ને ત્યાં વડના વૃક્ષ નીચે 5-7 લોકો ગામના બેઠા હતા. એટલે ખોડાભાઈએ એમને પૂછ્યું કે તમે કોઈ બાળાયોગીને જોયા? ત્યારે એ લોકોએ કહ્યું કે હા, એક બાળાયોગી નીકળ્યા, હાથમાં મુઠ્ઠીમાં ઝાર હતી. એ ઝારના 2 દાણા એણે મોઢામાં મૂક્યા ને બાકીના આ કબૂતરોને નાખ્યા. પણ એક ચમત્કાર થયો કે આ કબૂતરોએ જેવો એ જુવાર જમ્યા કે તરત જ આ કબૂતરોને સમાધિ થઈ ગઈ છે. જુઓ, હજી પણ એ કબૂતરો સમાધિ અવસ્થામાં જ છે. ત્યારે ખોડાભાઈએ ફરી ઘોડી દોડાવી અને આગળ પ્રભુને શોધવા નીકળ્યા. જ્યાં વટે માર્ગુ મળ્યા એમને પૂછ્યું કે તમે કોઈ બાલાયોગીને અહીંથી જતા જોયા? ત્યારે વટે માર્ગુએ કહ્યું કે હા, અમે જોયા. એ પવન વેગે દોડતા જતા હતા અને પૃથ્વીથી 1 વેત ઊંચા એમના ચરણાવીન અધર અધર ચાલતા હતા. તમારા ખોડાભાઈને કીધું, ખોડાભાઈ તમે એમને શોધી નહીં શકો. કેમ કે એ તો પવન વેગે જતા હતા. તમે ગમે એટલી ઘોડી દોડાવશો પણ એની સુધી પહોંચી શકશો નહીં. ત્યારે ખોડાભાઈ નિરાશ થઈને ઘરે પાછા આવ્યા. હૃદયમાં ખૂબ પ્રસ્તાપ થયો કે ભગવાન મારે ઘરે આંગણે આવ્યા અને મને પ્રભુના દર્શનનો યોગ પણ મળ્યો નહીં. એમના અંતરનો અફસોસથી ભગવાન એના ઉપર રાજી થયા અને અંતર્યામી સ્વરૂપે પ્રભુ એમને દર્શન આપીને કીધું કે ખોડાભાઈ તમે નિરાશ ન થાઓ, અમે તમારા ઘેર જરૂર પધારશું. અને પછી ખોડાભાઈ ભગવાનના વચનમાં વિશ્વાસ રાખ્યો અને સમય વ્યતીત થતો ગયો. થોડાક સમય પછી જ્યારે ખોડાભાઈને સંતોનો યોગ થયો અને સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ. એકવાર ખોડાભાઈએ સ્વામિનારાયણ ભગવાનને કીધું કે પ્રભુ, આપ સંતો ભક્તો સાથે મારે ગામ બુધેજ પધારો તો હું આપને ભોજન કરાવું ને મારે ઘેર તમારો ઉતારો કરાવું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે ખોડાભાઈ, અમે આવશું ને તમે ભોજન કરાવશો? અમે અગાઉ એકવાર આવ્યા હતા ત્યારે તો તમે કાંઈ ભોજન કરાવેલું નહીં. ત્યારે ખોડાભાઈને એક મનમાં સ્મૃતિ થઈ આવી કે હા, બાળાયોગી સ્વરૂપે ભગવાન આપણે ઘેર પધાર્યા હતા અને ત્યારે મને ભગવાન ગોત્યા પણ મળ્યા નહીં. ત્યારે પ્રભુએ મને વચન આપ્યો હતો કે હું તમારા ઘરે આવીને ભોજન કરીશ. તો મારા ભાગ્ય છે કે મને ભગવાન પણ ઓળખાણા ને આજે ભગવાનને મેં આમંત્રણ આપ્યું છે એટલે ભગવાન મારું આમંત્રણ સ્વીકારી અને મારા ઘરે પધારશે. અને સ્વામિનારાયણ ભગવાન બુદ્ધે જ આવ્યા, ખોડાભાઈના ઘરે ઉતારો કર્યો. સંતો હરિભક્તો બધાને ભોજન કરાવીને તૃપ્ત કર્યા. ભક્તો, આપણે 3 વસ્તુને જલ્દી ઓળખી શકતા નથી: આત્મા, પરમાત્મા અને ભગવાનનો એકાંતિક સંત. આ 3ને ઓળખવા બહુ અઘરા છે. પણ ભક્તો, જ્યારે ભગવાનના એકાંતિક સંતની ઓળખાણ થઈ જાય ને તો આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપોઆપ થઈ જાય છે. એટલે ખોડાભાઈને સંતો મળ્યા અને ભગવાનની ઓળખાણ પણ થઈને ભગવાન એને ઘેર પધાર્યા પણ. તો ભક્તો, આપણને પણ આવો સત્સંગનો યોગ મળ્યો છે. આ ભગવાન ઓળખાણા છે અને ભગવાનના સંતો પણ ઓળખાણા છે. તો ભગવાનના એકાંતિક સંતોનો મન, કર્મ અને વચને સમાગમ કરી એના વચનમાં વિશ્વાસ રાખીએ તો આપણને પણ ભગવાનનો પ્રાપ્તિ થાય, ભગવાનનો રાજીપો પણ મળે અને દેહના અંતે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. એટલે આવો જે સત્સંગનો યોગ મળ્યો છે એનો વિશેષને વિશેષ આપણે લાભ લઈએ એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.